બીડી પીસ મૂકે ના ભાઈ ના, સવારના 2 કલાકથી બીડી ઉપર બીડી નકરી બીડી પહોંચી છે. અને અમે પહેલા તો એવો બીડીઓમાં ક્યાં કોહર્યો જ છે. કોણ વેસે ડોકરાને હા મુખી હવે કોહ લેવાના દાડા નથી રહ્યા ભાઈ, કોહના દાડા નથી રહ્યા. અને તદી કોહ વાળા દિવસો હતા ને તદી તો મારો વાલો તો ઘરમાંથી બહાર ન નીકળતો. શી ખબર મારી ભાભીએ શું જાદુ કર્યું હતું હે? ના ભાઈ ના, તો પણ જેવી મજાકો કરે છે. તો શર્માઈ જમાવ હે મોઢામાં તો લાલી આવેલી લાલી. અલ્યા ભાઈ, તું નાનેથી મોટો થયો ને મોટેથી હવે કઈઠો થયો, પણ તારી આ શાળા કરવાની આદત ના છે હતી. એ તો શાળા કરે એમાં કોમ કર્યો હતો એટલે શાળા કરવા જ પડે. રાતો મોટો ભાભીના નામે જ શરમાય છે ડોકરા. મને તો એ ખબર પડતી હતી બાબુ નામ પડે. તો દાદા ભાઈ અહીંથી દાદા તો ચકા માસ્તર નો હોત આઈડિયા ઘણા આઈડિયા. આવો બેહો. અને જો ખોડામાં બેહીશ તો રજા તો આવી દઉં ને. આ તો ખુરશી લાઈન હમે જો પડી લાઈ માવડો મોટો જો પણ ચુંદરીઓ ની મચકો કર્યો. હા તો તે સારું. આખા ગામના છોકરા ભણાવે પડે એને કોણ ભણાવે છે? અરે સારું કર્યું ને, કીધું ને કે ખોળામાં આવીને બેહો જ કરો. ખુરશીના ગોળી જેમ લંગડાય છો શું? આ મુખી તારા છોકરા મારો પગ ભાજી નાખ્યો છે. તારા કીધામાં ના રહેતો તો હોકોળે બોજીને રાખતો હોય તો. અલ્યા ચકા તું તો ખરેખર આવી બધી લાઈમ જ મરી જાય છે. હા એટલે આટલી બધી કોઈ લાઈન ન હોય. બધું માટલામાં પોણી પડી છે. કળશ ભરીને પોણી પી પછી બીજી વાત કર્યા કર. મારા પોણી નથી પીવું. આ ધોકો ભાળો છો? આ ધોકો મને સૂતોમનો ઠોચ્યો. તમે હંતાડ્યો છો હે ટીટા નીકો. અલ્યા ભાઈ ચાહે હંતાડ્યો નથી. ટીટો તો ભાઈ ઓલી મેચ રમવા જો છે. એ તમારા ગુગુલીએ મને આ સૂતોમનો ધોકો ઠોચ્યો છે ટોટિયા મોય. યા સણવસ ઉડિયા એ બધી વાત મિલ લે આ બેડી માર નથી પી. સાફી ભાઈ મારો વાલો સાફી ની પીએ. લાવો આટલું બધું મન આલો છો ને તો ખબરે. લીમ તો ઠેઠ બીડી થી બગડ્યો હતો. નાટક તો અમે જો તારે કોઈ વેવાય થયો અમારાથી શરમાય થતો એમને મોજી વધુ હાલત રહી હે ફોજમાં પ્રણ્યું. ભણતો ને તો દીવાનો આવો સુધર્યો તો નહીં. મને તો ચિંતા એ વાત નહીં છે કે આપણા છોકરા શિક્ષણો ના કંથી યાર. અરે આમ હું સિરિયસ વાત કરું ને તમે હોરા છો. ચીચી વાત કરો એટલે ચીલે સિરિયલ વાત. મારા દોત જ ઘાટવા છે ને હું હેડ્યો. અલ્યા ભાઈ ઉભો રે નહીં હવે. હા ના ના કાઢો તો તમારો દોત. અલ્યા ભાઈ ચકા બહેન ને મજાક કરતા હતા અમે તો. બે બેહો. બોલે શું કર્યું ટીચર તો શું કર્યું? ટીચે આ ધોકો માર્યો પગો માં ઢેસણ વસુડ્યા પો. જાણે હોય ને અમારે ટીટો. ટીટો મારે એ તો માજુ મને ગળા નથી ઉતરતો. હમણાં તે જગુનું કીધું હોત તો કારક માની લો તો. મનાતો તો મને પણ નથી પણ થી તો કંઈક એવું જ છે. એ બધું તો પણ આ છોકરા છે છો હા કીધું મારા વાળો સવાર મૂ પડ્યો છે. મારે વહેલું છે. હવે તો બી શરમ હવે મત બી તમે આવા દોડતા આવો છો સારું છે તમે મારી કરી જન્મ લીધો છે. નકા તમને વેસવા કાઢ્યા હોય ને તો કિલો કંકોડા આવે એમ નથી. કેમ આવા હાંફો છો? ચેના કાચ તોડ્યા દોરી? અરે ભગત બાપા, કાચ કોઈના નથી ફોડ્યા પણ માસ્તરના પાયા હાલ બલાઈ નો સાથે. ભૂલથી છે ને બાબા, ભૂલથી ધોકો છે ને માસ્તરને અડી ગયો છે. એટલે હવે માસ્તર તો છે ને ગરમ મરસાની જેમ અમને હોદતા છે, અમને કૂટવા હારું કરીને આખા ગામમાં ફરી વળ્યા છે. અમને થોડીક વાર ચોક હંતા બાજુ. હવે એ તો ચોખ્ખો માસ્તર આવે એટલે ખબર પડે કે જેટલો લાગ્યો છે. જો વધારે લાગ્યું હશે ને
તો પેલો તમારે મારા હાથનો મેથી પાક ખાવો પડશે. પણ બાપુ ભૂલતા વાજો હશે. અમે તો અમારી રીતે સકો મારવા જતા હતા, એમાં માસ્ટર પાસે ફિલિંગમાં ઘૂસી જા. એટલે શું ગાડી વાત કરે છે? માસ્ટર ફિલિંગમાં આવે જ નહીં. એ તો બિચારો સોનામાનો રસ્તામાં જતો છે ને તમે ઠોચ્યો છે. બે સોનામાના હોય નકા માસ્ટરના ધોકા પેલો મારી રાપડ ખાવી પડશે તમારે. મોં માળા કરો એટલે કરો, અહીંથી હલતા નહીં. બાપુ એવું બે નથી. ચૂપ સોનામાનો. ઓમ શિવ શંકર ભોળાનાથ ગૌરીનાનંદ ગણપતિ ગણેશ ગજાનંદ. હે ઢામણિયા નાગ આપણા ઢામણિયા તળાવમાં ભેગા નાયા રમતો રમ્યા. હે સાંભળ્યા, આ છોકરાને સત બુદ્ધિ હાલદા થોડીક મારા નાથ પર વાળા. ઓમ વાઈ હરી મારી બેટી. એટલે મુખિયા ટીચો છે ચો ઈ કો એને મારે પૂછવું છે કે લે એને બેટિંગ કરતા શીખવાડ્યો કોણે? શીખવાડ્યો છે માસ્ટર, તે જ શીખવાડ્યો છે. તું જ શાળામાં એને કહેતો કે ભાઈ જીવનમાં આગળ વધવું હોય ને તો આગળ વધીને પછી શોટ મારો, ત્યાં શોટ માર્યો. આ માસ્ટર તમારી શિક્ષાનું તો એ બરોબર પાલન કરે છે, પણ મને એમ કહેતો તમને લાગ્યું હોય ક્યાં કાન? આ નળા ઉપર અત્યારે લાગ્યું છે ને એવું બળારું છે ને કે નળા ઉપર તો નવડો કોતરાઈ ગયો છે. ચકા માસ્ટર ને આઠડા નવડાની હેસર હજી જી નહીં. ટેન્શન મતલબ હમણાં ઝઘડો આવતો છે, તારો પગ દબાવશે. રેવા જાઓ ભાઈ, ઈ પગ દબાવવા આવશે ને તો કદાચ બીજો પગ પણ ભાજી નાખશે. તમારા નમૂનાથી તો ભગવાન બધા આવે. અરે તમે ક્યાં હતા? માસ્ટર તો મુખ્ય કાકા ડેલી બેઠા બેઠા બધા ખાયા. હે મારા બાપના ઘરે તો આજ રોટલા ભેગો ધોકો ખાવા પડશે. હે દગલા, માસ્ટર લંગડાતા તક કેમ હતો? ઓય લંગડાતા હતા, પણ મેં જોયું કે મુખી કાકા મારા બાપા અહીંયા મજાક ઉડાડતા હતા. તો વાંધો નહીં. જો વડીલ હસતા હોય ને તો મતલબ આપણો વારો નહીં આવે. પણ એટલે આ બેટનું શું? બેટ તો માસ્ટરના પગ પાસે પડ્યું છે, લેવા જવાની હિંમત છે કોઈનામાં? હું જઈશ લેવા અને માસ્ટરને જઈને કહીશ કે આ તો પાગલ ખુરશીનો પાયો છે, તું ખાઈ ગઈ છે, એમ કરીને લઈને આવીશ. તો રેવા જાય ગોઠી, તું બોલવા જઈશ ને તો માસ્ટર તને ફરી 8 નંબર પૂછશે. ચકા તારા હકનું શું છું? તમારે ઉડાડવી જ છે તો પછી કોઈક બીજા મુદ્દા ઉપર ઉડાડો. આ તો ઘણો થઈ ગયો. તો પણ લે દરેક વાતમાં કહે દે ને તારે ઉડાડીને મારે ક્યાં થાવ? બરોબર છે. તારે શું મેં ઉડાડતા છે હમણાં. મુખી, ઓલી દિવાલ પર 4 વાંદરા દેખાય છે. એટલે એમાં તો એક વાંદરો તો મારો જ છે. એટલે એ ટીટા પારા નાખલો આમાં. બરાબર પુત્ર, અંતણા જેવા પાછા. આયા તમન આયા તો નહીં તૈયાર થઈ. આયા મારા હોનહાર વિચાર થયો. બોલ ટીટા, ચઈ ક્લબમાં ક્રિકેટ રમવા લાઈ કા પછી સીધી IPL માં રમેશ? માસ્તર એ તો પવનનું જોર હતું ને એટલે હાથમાંથી બેટ સટકી ગયું. માસ્ટર મારી બોલિંગ જ એટલી જોરદાર હતી ને કે ટીટાનું બેલેન્સ બગડી ગયું. તું ચૂપ મત લ્યા બોલિંગ વાળી. એટલે ચકા તું આમને માફ કરી, છોકરો છે. માફ તો કરી ગયું ડેલિકેટ બા, પણ જો ગોઠી જો તું હાસું આજ બોલી જાય ને કે 8 9 કેટલા થાય તો તને માફ કર્યો. 8 9 8 9 8 એકડે 81, 8 બગડ 82, 8 તગડ 83, 8 ચોગડ 84, 8 પાંચડ 95, 8 છગડ 96, 8 હાથડ 97, 8 9 98. અને આવું ફરે જતા ને આજ તો 8 9 89 ડોમ ચેમ થાય તને બતાવું.
ના તો છોકરા સુધર્યા ના માસ્તર સુધર્યો હા? ઓમ નામ જો ને તો કારકનો ડિસ્ચાર્જ થઈ જશે ડિસ્ચાર્જ નહીં હા? નોકરીમાંથી છૂટો થઈ જાય ને એને રિસ્ટાર્ટ કહેવાય રિસ્ટાર્ટ રિસ્ટાર્ટ હોય કે રિસ્ટાર્ટ હોય જે હોય એ આપણે તો બધું બધા અક્ષર પેપર લે હવે એક તો થઈ જ પીછે લઈ હા